ખૂબ ખૂબ આભાર પૂજ્ય રામદાસ બાપુ. અને અહીંયાથી જ્યાં સુધી સ્વયંસેવકો દ્વારા સૂચના ન મળે ત્યાં સુધી કોઈ પણ કથા મંડપમાંથી ઊભું થવાનું નથી. આપણે અત્યારે રામ જન્મ ઉત્સવ ઉજવી અને ત્યાર પછી પ્રસાદ તરફ જવાનું છે. બસ થોડી જ વારમાં પૂજ્ય દાદાને રીતે કરી કથા શરૂ કરાય. ઈશ્વર કોમળ પણ નથી, ઈશ્વર કઠોર પણ નથી. જેવો મારો અને તમારો ભાવ છે એવા ઈશ્વર છે. ભગવાને પહેલા ચરણમાં પૃથ્વીનું રાજ્ય માગ્યું. ત્યાં ભગવાને પહેલું ચરણ જ્યાં ધર્યું ત્યાં પૃથ્વીનું રાજ્ય, અને જ્યાં ભગવાને બીજું ચરણ ત્યાં બ્રહ્મનો કસાય. ત્રીજો પગ મૂકવાની જગ્યા રહી નહીં. દૈત્યો છે, મુજાણા છે, દેખાવો ચારે પર ભય પ્રાપ્ત થયો છે. બલિરાજા કહે, બાપ હવે તો હું પ્રતિજ્ઞાબદ્ધ છું. મારી પ્રતિજ્ઞા મેં લીધી છે. હવે કદાચ ગમે તેમ થઈ જાય, કદાચ મારો પ્રાણ વયો જાય, આ બલિ છે. આપી દેવું કઈ નાની માના ખેલ નથી. ત્યાગ છે ઈ પણ ભક્તિમાં બહુ જરૂરી બાબત છે. ત્યાગ, સમર્પણ, આપી દેવું, કોઈને ખવડાવી દેવું, કોઈનું થઈ જવું. બલિ રાજા ભગવાન વિરાટ રૂપ જોવે ને, અને રાણી વિંધ્યાચલે ભગવાનના વિરાટ રૂપના દર્શન કર્યા. રાણી વિંધ્યાચલે બલિરાજા છે કૃત બન્યા છે, પણ રત્નમાલાએ જોયું છે આ દર્શન. જ્યારે ભગવાન પધાર્યા ત્યારે રત્નમાલાને જે ભાવ થયો તો ત્યાંને માને કેવું સુખ મળતું હશે. પણ જ્યાં ભગવાનનું વિરાટ રૂપ જોયું ને, વેરી તરીકેનો ભાવ છે. હવે રત્નમાલામાં વેર, દુશ્મન હોય, દેશ હોય એવો ભાવ જાગૃત થયો. અમારું બધું વીખી નાખ્યું. આવ્યા ત્યારે તો બહુ ડાઈ વાતો બધીને કેવા રૂડા રૂપાળા લાગતા હતા. બે પ્રકારનો ભાગ રાખ્યો. એટલા માટે રત્નમાલા છે કૃષ્ણ અવતારમાં છે, પૂતના બની છે સાહેબ, વાસના છે. એટલા માટે પૂતના છે એ 14ના દિવસે ભગવાનને ત્યાં આવે છે. વાસના છે એ 14 ઠેકાણે રહેલી છે. વાસના બલિ રાજા ભગવાનની સેવા કરે, પ્રાર્થના કરે છે કે હે નારાયણ, જગ્યા તો નથી પણ મારા મસ્તક માથે વિચાર કરો. ભક્તિમાં કેવી તાકાત હોય. ભગવાનને કહે છે કે ત્રીજું પગલું મારું વચન ન ફરે. નતમસ્તક બન્યા જા. બલિ રાજા ભગવાને ચરણ બધાયું સાહેબ. અજબા દેવ ભગવાન દાન આપે છે, દાન લે છે, ને ભગવાન દાન દે છે. પ્રહલાદજી પધાર્યા છે સાહેબ, જે પિતામહ છે એ પધાર્યા છે. પ્રાર્થના કરી છે ભગવાન. એટલા માટે ભગવાને બલિરાજાને છે મસ્તક મૂક્યું નહીં, પરમધામ નહીં, પણ પાતાળનું રાજ્ય ભગવાને એને સુપ્રત કર્યું છે. જેનું ભગવાન સર્વસ્વ લઈ લે છે ને એને ભગવાન સર્વસ્વ આપી હોતે દે છે. એની આ કથા છે. અથવા દાન કોને દેવું, કેવી રીતે દેવું, એની આ કથા છે. સુપાત્રની આગળ છે વસ્તુ લેવાવી હે. એમાં વાત આ છે સાહેબ, તત્વજ્ઞાનની વાત છે, બહુ ટૂંકી વાત છે, પણ સમાધિ ભાષા છે સાહેબ. જેવા તેવાને ન સમજાય. આપણને કદાચ લાગે ભજનો હેલા, નહીં. તમારી માટે હરિ કૃપા ને ગુરુ કૃપા હોય, રોજ ભજનની ટેવ હોય ને તો સમજાય.
सोवे सुर में जागे। सुर शिव जी से मिला देता है, सुर की आग में जलने वाले, सुर की आग में जलने वाले, प्यार नहीं है सुर से जिसको, वो मूर्ख इंसान नहीं है, प्यार नहीं है सुर से जिसको। सुर शिव जी से मिला देता है, सुर शिव जी से मिला देता है। सुर की आग में कहीं तो जाए छे पेलो नरसैयो। ભગવાનની સેવા કરે, પોતાને વિચાર આવ્યો, પોતાના ઘરે નોકર ચાકર છતાં જાતે પોતે બધું કામ કરે, આવી ભક્તિ। એકાદશીનું વ્રત કર્યું છે, તીર્થ ક્ષેત્રમાં આવ્યા છે અને બરોબર દુર્વાસા ત્યાંથી પસાર થાય। બાપજી મારા ઘરે આજ મારું વ્રત પૂરું થાય છે, આજ મારા ઘરે પ્રસાદી કરજો, પારણા લઈ જાઓ, આજ મારું ધન્ય બની ગયો, આજ મારે નારાયણની એકાદશી ને બ્રાહ્મણ મારા આંગણે જમ્યા છે। દુર્વાસાએ કીધું બાપજી ચોક્કસ આવીશ, પરંતુ હું તીર્થ ક્ષેત્રમાં સ્નાન કરું। તીર્થ ક્ષેત્રમાં દુર્વાસા સ્નાન માટે ગયા, આયા એકાદશી પૂરી થવાની સમય દુર્વાસા ભગવાનના ભજનમાં લીન બન્યા। ધર્મ સંકટ જો કેવું આવ્યું, જો સમય વ્યો જાય તો એકાદશી પૂરી થઈ જાય, વ્રત ભંગ થઈ જાય, પારણા ન કર્યા અને બ્રાહ્મણને આમંત્રણ આપ્યું છે, એની પહેલા પારણા કરી લો। ધર્મ સંકટ બ્રાહ્મણોને બોલાવ્યા, વૈદિક બ્રાહ્મણોએ રસ્તો કાઢ્યો, જળપાન કરી લ્યો, પણ દુર્વાસાને મંજૂર નહોતું। દુર્વાસાને ખબર પડી, પધારા હે રાજા, પોતાના કેશમાંથી રાથી બહુ છાયો નથી, મધ્યનો સમય છે, ભગવાનને ગમે એવું નક્ષત્ર છે, મંદ મંદ પવન વહેર્યો છે, સરયુ નદીનું આજ પાણી છે એ ઉછાળા મારે છે, ઋષિ મુનિઓ દેવો તુદિંબનો વગાડે, આકાશમાં વાજિંત્ર વગાડે, કોઈ વીણા વગાડે। પૃથ્વીનો ભાર દૂર કરવા માટે, ધર્મ છે એની સ્થાપના કરવા માટે, એને પ્રસ્થાપિત કરવા માટે ભગવાન કહે છે હું કલ્પે કલ્પે અવતાર ધારણ કરું છું। અને આ બાજુ શિવજીને સમાધિ સાહેબ લાગી છે, ચારે બાજુથી મંદ મંદ પવન વાય છે, વાજિંત્રો વાગે, નારદની વીણા છે એ મૌનમાં ભગવાનનું સ્મરણ કરે। નવમિત થઈ મધુમાસ સૂર્ય સ્થિર થયો અને માતાજીના ખોળામાં જા, માતાજીએ પોતાનું પારણું બંધ કર્યું। માતાજીને ખબર પડી કે કંઈક ઘટવા ઘટી રહ્યું છે। ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા પહેલા માતાજી સમક્ષ માતાજી બે હાથ જોડીને ભગવાનને વંદન કરે, નહીં
અથવા તો મા એવું કહેવા માંગે છે કે ભારતની સ્ત્રીના વૃક્ષ સ્થળમાં કેવી તાકાત છે, ભક્તિમાં એવી તાકાત હોવી જોઈએ કે ઈશ્વરને કે બાળક બની જાય. અને ભગવાને જ્યાં માતાજીના ખોળામાં પોતાનું તેજ બદલાવ્યું અને બાળક ચૂકે જ્યાં બદલાયા. બોલે રામચંદ્ર બાલભદ્ર ભગવાન કી જય. કૌશલ્યા ગીત આવશે. करो करुणा सुख सागर सब गुण आगर करुणा રામ સીતા રામ 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 राजा राम 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 सीता राम राम રામ રામ સીતા રામ 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 ब्रह्मांड निकाया जुमित माया ब्रह्मांड निकाया जुमित माया रोम रोम पति यह उपहासी सुनत धीर प्रभु मुस्काना चरित बहुविध करही कथा सुहाई मात गुजारी हरि बोल राम 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 लीला भक्ति की अशीला सुनी बचन सुजाला यह चरी हरिपद पावै तेन परै भवतो हरे प्रजे दयाला राम 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 सीता राम 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 सीता राम 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 सीता राम राम लिनहु मनु जयंता हृदय निर्मित प्रभु माया गुण गोपाल सियावर रामचंद्र की जय. अयोध्या धाम की सरयू मैया की सनातन धर्म प्रेम से बोले नमः. राम जन्मनी बधाई हो बधाई हो बधाई हो. અવધ મે આનંદ ભયો જય જય શ્રી રામ કી एक कौशल्या को लालो भयो જય શ્રી રામ કી कौशल्या को लालो भयो જય જય શ્રી રામ કી अवध में आनंद भयो जय जय श्री राम. અવધ મે આનંદ ભયો જય જય ઓર દિયો પાલથી दियो भोला दियो ઓર
નમવા પડશે. બેનો દીકરીઓને કાન ગોપી બનાવવાના હોય, ગોપીઓ તે પોતપોતાના ઘરેથી તૈયાર થઈને આવશે. દાદા 3:30 આસપાસ કૃષ્ણ જન્મોત્સવ 4 વાગ્યા પછી કૃષ્ણ જન્મોત્સવ છે. તો પણ આપના નાના બાળકોને ગોવાળિયા અને ગોપીઓ બનાવી અને અવશ્ય લાવજો. જે નાના બાળકો છે તમામને ગોવાળિયા અને ગોપી બનાવીને આપણે લેતા આવવાના છે.
यानि चकानि जन्मान्तरकानि तानि तानि सर्वाणि विनशयन्ति प्रदक्षिणानुपदे प्रसादवन्दनाय समर्पया रामचन्द्र भगवान की भगवान की जय सुखदेव जी महाराज की जय प्रेम से बोले नमः हरे 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 महादेव हरे राम राम कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे હરે રામ જય સિયા રામ જય હાલીડા તમારો સમય લીધો જમવાનું મોડું થાય આખી જિંદગી જમવાનું છે બરાબર અને લાવે કૃષ્ણ બનશે હેત્વિક અને બલરામ બનશે આપણો લાડકડો પંથ અને આપના દરેકના બાળકોને આપણે ગોવાળિયા અને ગોપીઓ બનાવી અને ઘરેથી તૈયાર કરીને 4 વાગે દરેકને લાવવાના છે આભાર રાધે રાધે જય શ્રી કૃષ્ણ સરપંચ બનવાના છે પણ જો ગોવાળિયા બનવું હોય તો પોતપોતાની રીતે ચવણની કડીઓ અથવા જે પણ આપણે સારો ડ્રેસ લાગે તે પોતપોતાની રીતે પહેરી અને બધા જ ભાઈઓ આવજો સદગુરુ ભગદેવમ પંચચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ પુષ્પમ વંદે પૂજન કરત ભુલાવત રાજા ભોજન કરત ભોજન નહીં આવત કજિપાલ સમાજ ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ રાજા શ્રી જ્ઞાની છે એટલા માટે હું પણ લઈ ગયા હું પિતા છું એટલા માટે સાદ કરું રાઘવ જમવા પધારો અથવા જમવા માટે આવી જાઓ હું પણ લઈ ગયા ભગવાન આવ્યા નહીં આ વત તજી બાલ સમાજા પણ કૌશલ્યા ભક્તિનું રૂપ છે જ્યાં કૌશલ્યા જાય કૌશલ્યા જબ બોલન ઠુમક ઠુમક પ્રભુ ચલઈ પરાઈ પોતાની માતાનો સાદ જ્યાં પ્રેમથી પડ્યો કૌશલ્યા ભક્તિનું રૂપ છે ભગવાન પોતાની કાલી ગયેલી ભાષામાં ઠુમક ઠુમક કરતા દોડા દોડ અન્ન ક્ષેત્રમાં અન્નપૂર્ણા રસોડામાં માતાજીના ઠુમક ઠુમક ચલઈ પરાઈ ભોજન કરત ભુલાવત રાજા અવધને પ્રેમ કરે છે સમય જતા યજ્ઞો પવિત્ર ગુરુકુળમાં શિક્ષણ 4 વેદોથી સંપન્ન અથવા જગતને ભગવાને બતાવ્યું બ્રહ્મ હોવા છતાં મારે પણ સદગુરુની જરૂર છે
જે પરંપરા છે એ પરંપરાને લડવાને જાળવી છે. સમય જતા ભાગવત લખે છે ભગવાન પોતાના મિત્રો સાથે, ભગવાન પોતાના ભાઈઓ સાથે ઘોડને રમે. પહેલેથી રામ અને લક્ષ્મણને જોડે, ભરત શત્રુઘ્નની જોડે. સદૈવ સકામ ભાવથી ભગવાન દિવ્ય નિત્ય લીલાનું પાન કરાવે. વિશ્વામિત્ર જેવા ઋષિ છે, જગતમાં બિરાજે, નિત્ય ભગવાનની યજ્ઞ માટે કામના કરે, પરંતુ રજોગુણી મારીચ અને સુબાહુ છે, નિત્ય એની યજ્ઞની અંદર અપ્રવૃત્તિના હાડકા નાખે. વ્યભિચાર વૃત્તિ, ખરાબ વૃત્તિ. વિશ્વામિત્રને થયું, લાવ ખાતરી કરી લો, જે પરમ તત્વ જન્મ લઈ ચૂક્યું છે ખરેખર પરમ તત્વ છે. મારી સેવામાં કદાચ મોકલે છે. તુલસી અને સુખદેવજી મહારાજ કહે છે વિશ્વામિત્ર છે આજે અયોધ્યા કરવા જૈસા. નાથ સકલ સંપદા મારા આંગણે વિશ્વામિત્ર રાજા દોડવા લાગ્યા છે. આજે ધન્ય બની ગયા. કોઈ સાધુ મારા, કોઈ ઋષિ મારા દરવાજે, બાપજી પધારો, તમારું સ્વાગત છે. તમે કહેતા હો તો મારો રાજપાટ કોષ તમને આપી દઉં. અંતે કથા એવી છે, રામ અને લક્ષ્મણની માંગણી વિશ્વામિત્ર કહે છે. આવ્યા ત્યારે મહામુનિ છે આવ્યા ત્યારે મહામુનિ, પણ રામ લક્ષ્મણની જ્યાં માંગણી થઈ, દશરથ રાજાનો થોડો ઘણો વિવેક જેને કહેવાય, અથવા તો રાજા કહે છે કે હે બાપજી જરાક વિચાર કરીને બોલો. એક તો ચોથી અવસ્થામાં મારે ત્યાં પુત્ર થયા છે. વશિષ્ઠ આદિ ઋષિ મુનિઓ આવે છે. જો ગુરુ ગાદીનો કેટલો મહિમા છે. વશિષ્ઠે આજ્ઞા આપી કે હે રાજન વિદાય કરો, બસ કેવળ આદેશ. પોતાના પિતાજીને નમસ્કાર કરી રામ લક્ષ્મણ આખું અવધ છે એ સરયુના કિનારે કોઈ દિવસ ક્યાંય વિદાય સજળ નેત્રે પૂજાને વાલે રઘુવીર કો પ્રણામ હમારા કહેવેગા. મઢની માતાજીના મઢના આમંત્રણ અને કંકોત્રી આપવા પધારેલા ભાઈઓ તુલસીભાઈ શંભુભાઈ દિયોરા, પ્રમેશભાઈ કરમસિંહભાઈ દિયોરા, જયંતિભાઈ લાભુભાઈ દિયોરા, ભરતભાઈ પોપટભાઈ દિયોરા તથા હિંમતભાઈ લાભુભાઈ દિયોરા તારીખ 20/11/2023ના દિવસે સાંજે સહપરિવાર પ્રસાદ લેવા પધારવા માટે પરિવારને આમંત્રણ આપવા માટે પધારેલા છે. તો સર્વે ભાવિક ભક્તોને સાંજે પ્રસાદ લેવા માટે માતાજીના મઢે પધારવા માટે આમંત્રણ છે.
ગાયોના ઘાસચારા માટે આપવામાં આવે છે. 21 રૂપિયા કિંજલબેન ઉમેશકુમાર ઠાહાવાળા તરફથી ગાયોના ઘાસચારા માટે આપવામાં આવે છે. ટીંબા આશ્રમથી દશરથદાસજી બાપુ ખાખી પધારેલા છે, એમને તાળીઓથી વધાવીએ. અને હું ત્યાં ઠાકરસિંહભાઈને વિનંતી કરીશ કે ખેસ પહેરાવીને એમને સન્માનિત કરશે. મહારાજ કી જય. મારી જ સ્વભાવનો લગ્ન વંશ કરી જનકપુર તરફ માતા સીતા સાથે સુખદેવજી કહે છે ભગવાનનું પાણી ગ્રહણ થયું છે. સુખદેવજી કહે છે હે રાયો, જ્યાં સુધી નિષ્કામ રામ અજ્ઞાનતા રૂપી અંધારું એની અંદર રામ જ્યાં સુધી પ્રકાશ ન કરે ત્યાં સુધી કૃષ્ણ ન આવે. હે રાજન, આપ સાવધાન થઈ જાઓ. મંગલ મૂલ માતાજીનું પાણી ગ્રહણ ભગવાનની સાથે થયું છે. નીત નવોદ સુંદર મજાના માંગલિક દિવસો છે અયોધ્યામાં વીતે છે. ચારે ભાઈનું ધામધૂમથી લગ્ન થયું છે. સત્યમ પરમં ધીમહિ સત્યમ પરમ ધીમહિ. સમય જતા ભગવાનની થોડી ઈચ્છા, કારણ કે ભગવાન છે લીલામય છે, લીલા માટે ભગવાનનો અવતાર છે. કૈકેયીના બે વરદાન તાપસ બેશ વિશેષ આપણે કાલે વાત થઈ હતી, કદાચ માણસ કામને જીતી જાય, ગુરુ કૃપા થાય, હરિકૃપા થાય, ક્રોધને માણસ જીતી જાય, પણ લોભને જીતવો મંત્ર એ લોભનું પ્રતીક છે. કથા સાંભળો છો ને બધા, મને થોડુંક આજે ઓલું લાગે છે બપોર પછી આજે કથા નહીં, મને એવું લાગે છે થોડીક ભગવાનની ઈચ્છા. સરસ્વતીએ બુદ્ધિ ભ્રષ્ટ કરી, દેવોએ યાતના કરી, દશરથ રાજા કૈકેયીના બોલે બંધાણા 14 બરસ રામ આખી અવધ છે સાહેબ, જે અવધમાં આખી રાત્રિ લોકો જાગરણ કરતા હતા, જ્યાં દીપ જ્યોતમાળા શરૂ હતી, તોરણ બંધાયેલા આસોપાલના રંગોળી સાહેબ, અખંડ ભગવાનનું ધ્યાન જા થશે રામજી રાજા ને અમારી મહારાણી સીતા. નો જાણ્યું જાનકી નાથ હે. સવાલનો ચોથો પ્રહર, હજી સુધી રાજા જાગ્યા નહીં. બોલે સુમંત વૃદ્ધ પ્રાત્ર આખો આખું અવધનું સાહેબ ખબર પડી. ભાગવતમાં લખ્યું છે અને માનસમાં તો સ્પષ્ટ લખ્યું છે, લોકો માથા પછાડે છે. આવી આતુરતા જાગે ત્યારે રામ છે પ્રાપ્ત થાય છે.
राम ही केवल प्रेम प्यारा, राम ही केवल प्रेम प्यारा, सुमर सुमर गान उतराई भाव वशिष्ठ आदि ऋषि पत्नीओ સમધિ માટે છેલ્લો પ્રયાસ પણ કઈ છે રાજા પોતાનું શરીર છે મૂર્છિત થઈ નીચે પડે. ભગવાન પોતાના પિતાના વચન ખાતર એવમ ધર્મની રક્ષા માટે રામ લક્ષ્મણ ને જાનકી છે વનવાસની તૈયારી સાહેબ. આખો અવધ રડે. પ્રથમ રાત્રિ કિનારો તમસાના કિનારે ભગવાન છે. દરબારી પથારી કરી પથ્થરના ઓશિકા કરી. મધ્યરાત્રિનો સમય થયો. ભગવાનને વિચાર લાગ્યો કે આખી અયોધ્યા થાકીને હોઈ ગયેલી, બધાએ જોડે આવેલા છે. સુમંતને કીધું બાપ આમને કેટલા દી સુધી ચાલશે, રથને હાથી કરજો. સવાર થયું. આખી અયોધ્યા કમસાના કિનારે અવધવાસી રડે છે. ગંગાના કિનારે સાહેબ ધ્રુવ અને કેવટ સાહેબ, અથવા તો રામ રાજ્ય ક્યારે આવે? સમાજનો મોટામાં મોટો માણસ હોય એ સમાજના નાનામાં નાના માણસને એક્સેપ્ટ કરીને સ્વીકારે, એની ઝૂંપડી જાય ત્યારે રામ રાજ્ય આવે. બહુ દેશી ભાષામાં મંદિર બાંધી દેવાથી રામ રાજ્ય ન આવે. બાપુ એકલા હોય તો શું કામ? આપણે તો ઘેર હોય. 50 લાખનું મંદિર બનાવી માટી ન થઈ જાય. નિત્ય ભગવાનની મંગલ પૂજા રાત્રિ સંધ્યા આરતીમાં પણ આપણે હાજરી પુરાવી જોઈએ. જગતનો મોટો માણસ નાના માણસને સ્વીકારે એની ઝૂંપડીએ જાય છે. એની જરૂરિયાત એટલે એને આપી દેવાની વાત હતી, પણ એને હૂફ આપે, એને સપોર્ટ આપે છે, ત્યારે રામ રાજ્ય. એટલા માટે કેવટ પ્રસંગ તુલસી કહે હોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાં, તમારો વાદો રઘુરાય, હોવા દો રઘુરાય, મને શક પડ્યો મનમાં, તમારા પર હોવા દો રઘુરાય. સુખદેવજી કહે છે હે રાજન, આગળ જતા થોડો સમય ગોદાવરીના ક્ષેત્રમાં પંચવટીમાં કાયમ મુકામ, ભરતને પાદુકા ભેટ
અજય વિજય રૂપી જેને શાપિત છે એવા રાવણનો માતાની માયા રૂપી છે ચરિત્ર એનું હરણ થયું. ભગવાન માતાજીની શોધ માટે ફરતા ફરતા જટાયુ આદિ સાથે મિત્રતા હનુમાનજી સાથે ભગવાનની મિત્રતા એવમ હનુમાન ભક્ત રામને પ્રાપ્ત કરે. અષ્ટ સિદ્ધિ નવ નિધિ કેવલ સદૈવ ભાવથી હનુમાનજીનું આગમન થયું. ભગવાન મુલાકાત કરાવી છે. સુગ્રીવી પામરજી છે. ભક્તનું કામ છે એ બીજા સાથે જોડી દે, લોકોને ઘસી ધર્મમાં લાવે, સત્યમાં સત્ય કર્મમાં લાવે. માત પિતા ગુરુ ગણપતિ શારદ ગણપતિ શારદ માત પિતા ગુરુ ગણપતિ શારદ શિવા સમેત શામો સુખનારાયણ મંગલ મૂર્તિ વેરી સાથે કેવો વ્યવહાર કરવો. નાસ્તિક હોવા છતાં રાવણને ભગવાને પરમ ધામ ચલત વિમાન ઓલાલ ભય ચલત વિમાન વિભીષણ આદિને સતા સોંપી રસ્તામાં આદિ બલરાજ ઋષિ મુનિ દરેક કેવટને માતાજીને લઈ ભગવાન અયોધ્યાની અંદર પુનરાગમન થયું. ભાગવત કહે ભગવાને અવધની માટીનું તિલક કર્યું છે. વશિષ્ઠ આદિ બનાયા છે. પ્રથમ તિલક વશિષ્ઠ હિ પ્રથમ તિલક વશિષ્ઠ જે અયોધ્યા 14 વર્ષ પહેલા ગલીએ ગલીએ રાહ જોતી હતી એ પ્રજા અબાલ બધા આજ નાચે છે. એ થશે રામજી રાજાને અમારી મહારાણી સીતા. અમારી મહારાણી સીતા રાજાને અમારી મહારાણી સીતા. કરશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. એ મહારાણી સીતા મહારાણી સીતા બોલો મહારાણી સીતા મહારાણી સીતા. એ મહારાણી સીતા મહારાણી સીતા. હે મહારાણી સીતા મહારાણી સીતા. આજ બગડાવો બગડાવો રોડા શરણાયોને ઢોલ. રાજ બગડાવો બગડાવો રોડા શરણાયોને ઢોલ. આજ બગડાવો રોડા શરણાયોને. રાજ બગડાવો બગડાવો રોડા શરણાયોને ઢોલ. હે શરણાયોને ઢોલ શરણાયોને ઢોલ. શરણાયોને ઢોલ શરણાયોને ઢોલ. શરણાયુને ઢોલ શરણાયુને ઢોલ. શરણાયો
રાજાને અમારી મહારાણી સીતા શ્રી રામજી રાજા રે અમારી મહારાણી સીતા રામજી રાજાને અમારી મહારાણી સીતા શ્રી રામજી રાજા રે અમારી મહારાણી સીતા હે મહારાણી સીતા મહારાણી સીતા હાલો મહારાણી સીતા મારી મહારાણી સીતા મહારાણી સીતા મહારાણી સીતા રાજ વગડાવો વગડાવો રૂડા શરણાયો ને ફૂલ રામજી રાજા રે અમારી મહારાણી સીતા રામજી રાજાની અમારી મહારાણી સીતા કહે છે હે રાજન પરીક્ષિત રાજા 5 દિવસથી એક આસન પર બેઠા છે. જળનો હવે ત્યાગ કરી દીધો છે. કથા સાંભળજો ઘડીકો. તમે વાંચો છો કૃષ્ણના જન્મની, મને ખબર છે, એટલે તમને શું છે ક્યાંય ચેન નથી. કથા તમે સાંભળતા નથી, હું એવું માનું છું. હવે હૃદયમાં રામ આવે ને તો જ હૃદયમાં કૃષ્ણ આવે. હૃદયમાં રામ આવે તો જ કૃષ્ણ આવે. પહેલા રામ પછી કૃષ્ણ. રામ છે ઈ કામને કાપે, અને કામના કાપ્યા પછી નિષ્કામ હોય ને ત્યારે કૃષ્ણ થઈ પ્રાપ્ત થાય. કથા સાંભળો. પણ એક ભાઈ એમાં હતા, અમારી કરતા નાની ઉંમર, એક આસન માથે બેસે, ગૌમુખી કે માળા 7 દિવસ. કથાઓ તો ઘણી કરી, તો ખાલી ફોર એક્ઝામ્પલ, તમારી ટીકા નથી કરતો, પણ જસ્ટ ખાલી આટલી બધી એને તન્મયતા લાગી ગઈ ને સાહેબ, કાયદેસર છે, આંખમાંથી આંસુ છે, કાયદેસર. સવારથી બપોર, બપોરથી સાંજ. કથા હતી અમારી ચૈત્ર મહિનામાં 2000 ને સમથિંગ 18-19 કદાચ, ટૂંકમાં 18-19 કોવિડ પહેલા સુરતીભાઈ રહેતા. મારા સ્ક્રિપ્ટ થઈ ગયો, પછી બોલી જ નહીં. ચિત્રા ગણેશનગર ભાવનગર. શ્રી શુભવાચ. ભગવાનનું હૃદય છે 10મો સ્કંદ. તમે જેની રાહ જોવો છો, હું પણ રાહ જોઉં છું. એ કૃષ્ણ કથા તમને હવે હું સંભળાવું છું. જીવોના 4 ભેદ છે. 4 પ્રકારનો માણસ હોય, 5મો પ્રકાર સાહેબ નો. પહેલો જીવ પામર, બીજો જીવ વિષયી, ત્રીજો જીવ મુમુક્ષ, અને ચોથો જીવ છે મુક્ત. અધર્મથી ધન કમાય, અનીતિથી પૈસો વાપરે, અનીતિ ભોગવે પામર જીવ. દ્વિતીય, ધર્મથી કમાય, ઇન્દ્રિય સુખ માટે ભોગવે વિષય જીવ. ધર્મથી કમાય રૂપિયો, પણ વાપરે પોતાના શરીરને શણગારવામાં વાપરે, અને મજા કરે શરીરને. ત્રીજું, સંસાર સંબંધમાંથી છૂટવાની ઈચ્છા રાખવા વાળો મુમુક્ષ જીવ. અંદર ભાવ પડ્યો હોય, એનો થઈ જા, એનો થઈ જા. અને ચોથું, કલંક અને કાંતા રૂપી માયાના બંધનમાંથી છૂટેલો, મુક્ત થઈ ગયેલો છેલ્લી કક્ષાનો જીવ સાહેબ, મુક્ત જીવ. બધું ત્યાગી દીધું હોય, સુપરત કરી દીધું હોય બધું. એ રાજન, ગોપીઓને ઉઘાડી આંખે પણ સમાધિ લાગી જાતી, ઈ કૃષ્ણની આ કથા છે. મન જાય ત્યાં કૃષ્ણ, ત્યાં દર્શન. જવાની જરૂર નહોતી. રસોડામાં કામ કરે તો કૃષ્ણ, વાસીદું કરે તો કૃષ્ણ, આંગણું વાળે તો કૃષ્ણ.
સતત ભાગવતમાં બહુ સ્પષ્ટ લખ્યું, ફરીવાર યાદી કરાવું, આંખ ઉગાડી હોય તોય સમાધિ લાગી જાય. આંખ કઈ આંખની વાત છે? આ આંખની વાત નથી, હૃદય રૂપી આંખ જેની ખુલ્લી હોય ને તો ભાવલ કેવ જ હરિનો ઈશ્વરનો. ઈશ્વર સહી સર્વત્ર છે, વ્યાપક છે. કૃષ્ણ છે એ સર્વત્ર છે. રાજાએ 5મા દિવસે કઈ પણ અન્ન જળ તરસ કોઈ વસ્તુ નહીં, કેવલ રાજા કહે છે, એ બાપજી મને તમારી વાણી છે અમૃતમય લાગે છે. જેવો મને કઈ પણ પ્રકારનો ભય નથી. સુખદેવજી કહે છે, રાજા આ કથા તો ભાગીરથી ગંગાજી કરતા પણ વધારે ઉત્તમ છે. ભાગીરથી ગંગાનું સ્નાન કરવાથી મનનો મેલ નથી ધોવાતો. ધોવાય છે નહીં તો ક્યાં સવાલ જ છે. હે મન કરી લે દ્રઢ વિશ્વાસા, તારી સફળ હોવે સદાસા. સદગુરુ હાચા જડ સંકલ્પ વિના વૈરાગ્ય ન આવે. એટલા માટે 10મો સ્કંદ છે એ હૃદય છે. હે બાપજી, ધરતી ઉપર દૈત્યોનો ત્રાસ વધ્યો છે. ચારે કોરથી ત્રાહીમાં ધરતીએ ગાય માતાનું રૂપ લઈ અને બ્રહ્માના શરણે ગઈ છે. બ્રહ્માજી કહે છે, એક કામ કરીએ, આપણે હરિના શરણે જઈએ. ભગવાન નારાયણ શરણે આવી છે. ભગવાન ક્યાં મળશે? કોઈ કે ભગવાન ગોલોકવાસમાં છે, કોઈ કે ભગવાન વૈકુંઠમાં છે, કોઈ કે પાતાળમાં, કોઈ કે અતલ વિતલ સુતલ તલાતલ સાતલ. નારાયણ ક્યાં છે? સાંભળી જા, આ દેવકીનો 8મો પુત્ર તારો વધ કરશે. દેવકીનો ચોટલો છે એ કંસે પકડ્યો છે. ફરીવાર આકાશવાણી થાય છે કે દેવકી છે એ તારું મરણ નથી. દેવકીનો કોઈ દોષ નથી. વાસુદેવ પ્રાર્થના કરે છે, હે બા, અબળા છે, સ્ત્રી છે, તારી બહેન છે, તારે વેર એના બાળકો સાથે છે. જા કંસ, હું તને વચન આપું છું, હું એક બાળક તને સુપ્રત કરીશ. કંસે વિચાર્યું કે ભાઈ સ્ત્રી હત્યામાંથી બચી જવાય, પાપ ન થાય, અને આપણને આ સંધિ ગમી કંસ કે આમાં આપણને કાંઈ વાંધો નથી. પણ કંસને થોડી ખબર છે કે જે નિરપરાધવાદી છે, જે આદિ મધ્ય, જે જગતનું સંચાલન કરે, ઈશ્વરને કોઈ ઓળખી ન શકે, એને કોઈ જાણી ન શકે. વસુદેવ અને દેવકીને કારાવાસમાં રાખવામાં આવ્યા છે. સુખદેવજી પરીક્ષિતને સાવધાન કરે છે, સમય જતા પ્રથમ બાળકનો ત્યાં જન્મ થયો છે. વસુદેવ બાળક કંસની આગળ ત્યાં ધર્યું ને ત્યારે લખ્યું છે ભાગવતમાં સ્પષ્ટ, કંસનું હૃદય છે એ પીગળ્યું છે. મારો વૈરી તો 8મો પુત્ર છે અને મારામાંથી મને લાભ તો કઈ નથી.
નારદજી વિચાર કરે, મામા સુધરી જાય, પાપ જે વધ્યો, દુરાચાર જે વધ્યો, વ્યભિચાર વધ્યો, નારદજી ઠપકો મીઠો આપે છે. કારણ કે નારદને પણ બ્રહ્મની વાત છે, જગત માત્ર ને હવે કૃષ્ણની વાત છે. કંસની બુદ્ધિ છે, નારદે ખંડિત કરી છે. ઈશ્વર કોઈને મારતા નથી. ભાગવતમાં લખ્યું છે, માણસને આપણને આપણું પાપ છે એ મારે છે. ઈશ્વર કોઈ દિવસ કોઈને મારતા નથી. ઈશ્વર કોઈને સુખી કરતા નથી. ઈશ્વર કોઈને દુઃખી કરતા નથી. નારદે વિચાર્યું, ભલે બ્રહ્મ હત્યાનું પાપ લાગે, પરંતુ હવે તો વસુદેવ અને દેવકીને બેડી નાખી છે. કંસ છે એ અભિમાન છે, સર્વત્ર બધે એવું જોવે કે હું જ છું, સર્વસ્વ હું છું, મારા સિવાય જગતમાં કોઈ સત્ય નથી. એક બે ત્રણ ભાગવત કહે છે, 6 બાળકોનો કંસે નાશ કર્યો છે. માયાનો આશરો કર્યા વિના ભગવાન પણ જન્મ ધારણ નથી કરી શકતા. એટલા માટે ત્યાં સુધી શુદ્ધ બ્રહ્મનો અવતાર થઈ શકતો નથી. યોગ માયાને ભગવાને બોલાવી છે. હવે ઈ યોગ માયા જે દેવકીના 7મા ગર્ભમાં રોહિણીના ઉદરમાં ભગવાને સ્થાપિત કરી છે. રોહિણી કોણ છે? વાસુદેવના બીજા પત્ની છે. ના ભાઈ, ભગવાનનો જન્મ રોહિણી નક્ષત્રમાં. તો ઘડી આવી ગઈ છે ભાઈ, બરાબર. રોહિણી વસુદેવના બીજા પત્ની છે. એટલા માટે કદાચ એવું પણ બની શકે ભગવાન શ્રાવણ વદ 8મી દી જન્મા, રોહિણી નક્ષત્રમાં ભગવાન જન્મા છે. શું કામ? માતાને ખોટું ન લાગે. માયાને પ્રસ્થાપિત કરી રોહિણી સગર્ભા થયા અને ત્યાં દાઉજી મહારાજ પ્રગટ થાય છે. કોણ? ભાદરવા સુદ બીજના દિવસે બલરામજી પ્રગટ થાય છે. બળદેવ છે શબ્દ સ્વરૂપ છે. શબ્દ પહેલા આવે પછી પરબ્રહ્મ આવે. પરંતુ કૃષ્ણ કોના ઘેરે આવે? જે બીજાને યશ આપે એના ઘરે આવે યશોદા. ગોવાળિયાઓ શાંડિલ્ય ઋષિ પાસે આવ્યા છે. બાપજી બધું બરાબર, પણ અમારે મૂકીને ત્યાં દીકરો નથી. આખું ગોકુલ છે, એકાદશી કરે, વ્રત કરે, છુમ છુમ બાજે ભરિયા. આ બાજુ દેવકીને 8મો ગર્ભ રહ્યો છે. ભગવાને કીધું દેવકીને, તો ભગવાને પ્રાકૃત માયાથી માતાજીના ગર્ભની અંદર છે પોતાનું તેજ છે પધરાવ્યું. સેવકોને કંસે કીધું કે ખડે પગે પહેરો કરજો, ખબરદાર કોઈ હલ્યા છો તો. દેવકી ગર્ભમાં રહેલા નારાયણની આજ પ્રાર્થના કરે છે, મારા
છ સંતાનો કંસે મારી નાખ્યા છે. ધનજીભાઈના ઘરેથી કૃષ્ણને લાલાને લઈને આવવાનું હોવાથી ભાઈઓ બહેનોને જવું હોય તેઓ ઝડપથી જાય. આપ ત્રિકાલ બાધિત છો, આપ સત્ય છો. દેવોએ દેવકીને આશ્વાસન આપ્યું, આ જીવને જ્યારે ઈશ્વર વિના ચેન ન પડે, આ જીવ જ્યારે બહુ તરપડે ને ત્યારે પ્રભુનો અવતાર થાય. રોહિણી નક્ષત્ર, દિશાઓ સ્વચ્છ થઈ, આકાશ નિર્મળ થયું, વનરાયો પક્ષીઓ ભમરો કિલોલ કરવા લાગ્યો. हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की हाथी घोड़ा पाल की जय कन्हैया लाल की नंद घरा नंद भयो जय कन्हैया लाल की नंद घरा नंद भयो जय कन्हैया लाल की आज तो
કલ્પે કલ્પે જે અવતાર ધારણ કરે છે ભગવાન વાસુદેવની ટોપલીના માલપા યમુના છે ભગવાનનું સ્વાગત કરે છે. ચારે બાજુ યોગ સંબંધ બ્રહ્મ સંબંધ અને નંદ બાબાને યશોદાનું આંગણું એ સદૈવ બીજાની ઝાંખી કરે અને ભગવાન બ્રહ્માજીએ સર્વ જગત લોકોએ છે એ જાહેરાત કરી પરબ્રહ્મ ભગવાન છે એને અવતરણ કર્યું. રણછોડ રાય કી, બાલકૃષ્ણ લાલ